વર્દી જેની ઓળખ છે અને ફરજ તેમનું ઘરેણું. ફરજ પ્રત્યે હંમેશા તત્પર રહેતા મકરપુરા પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ ગાયત્રી રાજપૂત, જેઓને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ પીઆઈ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે મકરપુરા પોલીસ મથકે સેકન્ડ પીઆઈ તરીકે જવાબદારી સંભાળતા ગાયત્રીબેન રાજપૂત, જેઓના વિદાય માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. તેઓ ખૂબ જ પ્રેમાળ સ્વભાવના અને હંમેશા પોતાની ફરજ પ્રત્યે તત્પર રહેતા ઈમાનદાર ઓફિસર તરીકે તેમની છબી આખા જ વિસ્તારમાં જાહેર. અને તેઓની જ્યારે વિદાય થઈ રહી હોય અને તેઓ આગળ વધી રહ્યા હોય ત્યારે પોલીસ કર્મચારી કે જેઓ દ્વારા તેમને વિદાય આપવામાં આવી, વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેકના મુખ પર માયુસી દેખાઈ રહી હતી. હવે ગાયત્રીબેન રાજપૂત, જેઓ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ફર્સ્ટ પીઆઈ તરીકેનો ચાર્જ સંભાળશે. પોલીસ ખાતામાં જેમ સંજયભાઈ કીધું ભરતી, બદલી, બદનામી, આ બધા ઘણા બધા બહુ હશે કે જીવનમાં આવતા જ હોય છે. સમય અનુસાર બધું ભરતી પણ થાય, બદલી પણ આવે. પણ આપણી વચ્ચેથી રાજપૂત સાહેબ સાથે મારે જુનાગઢથી નાતો છે. જુનાગઢમાં પણ મારું પહેલા પોસ્ટિંગ થયેલું, ત્યાર પછી રાજપૂત સાહેબ પણ ત્યાં પોસ્ટિંગ થયેલું. પ્રોબેશનમાં પણ મારા પોલીસ સ્ટેશનમાં આવેલા, જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં. ત્યાંથી પછી પ્રોબેશન પૂરું થયું પછી એનું પોસ્ટિંગ પણ જુનાગઢ જિલ્લામાં થયેલું. તો જુનાગઢ જિલ્લામાં પણ લગભગ મેં 2-2.5 વર્ષ સાથે કામ કરવાનો મોકો મળ્યો. વડોદરા સિટીમાં પણ અમે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ખૂબ સાથે કામ કર્યું. હવે સાહેબ મકર આખી બરોડા સિટી બધી વસ્તુથી વાકેફ છે. ત્યારે એના આજે અનુભવ છે, અહીંનો કેવો અનુભવ રહ્યો, અહીંયા સાહેબને કેવી મજા આવી, તો એ બાબતે આપણે પેલા સાહેબના મુખેથી સાંભળીએ તો વધારે મજા આવશે. તો હું રાજપૂત સાહેબને વિનંતી કરીશ કે આપણને સાહેબ એના અહીંયા જે ફરજનો સમય હતો એના અનુભવો એ આપણને વર્ણવશે. રાજપૂત સાહેબ આપણે ગુજરાત આવે. વિદાય તો કોઈને ગમતી નથી, પણ અહીંયાથી જે અનુભવ લઈને હું જઉં છું કે આજે અમારો પોલીસ પરિવાર છે. મકરપુરાનો સ્ટાફ હવે સ્ટાફ નથી રહ્યો, એક પરિવાર થઈ ગયો છે. અને વિસ્તારના લોકો હવે એમની સાથે એટલી બધી લાગણી થઈ ગઈ છે, કારણ કે દરેકને કેવું હોય કે પ્રગતિ થાય તો ખુશી થાય છે. ખુશી તો છે મને, પણ ખુશી કરતા આજે એવું લાગે છે કે આમ મન વધારે ભારે છે, થોડું દુઃખ વધારે છે. આ વિસ્તારને છોડીને જવું, સ્ટાફને છોડીને જવું, આટલા સારા અધિકારીઓ હોય, કર્મચારી હોય, તો બસ એ જ. જાણો તો સૌ વિસ્તારના લોકોને જાણ નથી આપની બધી જ. ઘણા લોકો બહાર ઉભા છે ઘરના પાસે. જી